મોર્નિંગ, જય માતાજી, જય રામાભાઈ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. રુદુ, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય રામાપીર. જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો વાંધો નહીં. ધ્યાન રાખજો તમારું. હા હવે રેમ જા હો. તો જો રુદુ વાળો એવું બોલે ને કાલું કાલું મજા જ આવે, એટલે હું એની પાસે બોલાવું. તો જો સવારના છે ને 10 વાગી ગયા છે અને કામ તો બધું થઈ ગયું છે. હવે એક કપડાં ધોવાના છે, તો જો મેં અહીંયા પલાળીને રાખી દીધા છે. બધા ગરમ કપડાં જ છે ધોવાના. અને રુદુ જો રમવા વયો ગયો છે. તો હવે જો કપડાં ધોઈ લઈને ત્યાં 11 વાગી જાય, એટલે 11 વાગે તો પછી હું આપણે લેડીઝને તો શું કામ હોય, કપડાં ધોવાના અને રસોઈ બનાવવાની ને એવું બધું કામ હોય. તો કાંઈ હાલો હું કપડાં ધોઈ નાખું. તો છે ને કપડાં ધોઈ ગયા. જો બધે દોરીએ સૂકવી દીધા છે કપડાં, ને હવે રાંધવાનું છે. એટલે જો મેં અહીંયા ગેસ ઉપર ચણાની ડાયરે મૂકી દીધી છે બફાવા. કાયમ તો શાકભાજીમાં તો એમ થાય શું બનાવું, એટલે આજ મેં કીધું કઠોળ બનાવી નાખું, એટલે ચણાની ડાયરે બફા મૂકી દીધી. અને હવે હું રાંધી લઉં ને જ્યાં સુધીમાં હું રાંધું ને ત્યાં સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને તમારા હગાવાળામાં શેર પણ કરી દો, અને વિડીયોને લાઈક કરી દેજો. તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, સબસ્ક્રાઈબ કરી દો. તો હાલો હું રાંધી નાખું. હાલો તો જો બપોરના વાગી ગયા છે 1, અને અમે બપોરા કરી નવરા થઈ ગયા. અને અહીંયા જો રૂદુ સાયકલ હાકે છે, અને એના પપ્પા ધાણી ખાય છે. શાક રોટલામાં ધરાણા નહીં ને, ધાણી ખાઈ એટલે નહીં માન જ ખાય, મનનો ભાર દાંતમાં હલવાઈ જાય. અને પપ્પા આટા મારે છે, જો આમથી આમ હાલે છે. તો બપોર પછીના વાગી ગયા છે 4:15, અને મનોજ એ તો 2:30 વાગે ચા પીને દુકાને વયા જાય. એને 2:30 વાગે દુકાન ખોલવાની હોય, કારણ કે બધાને ઢોંઢે ચા પીવું એટલે દૂધ લેવા બધા આવતા હોય. ઘણા 3 વાગે ચા પીને, ઘણા મોડેકથી પી, એટલે એ વયા ગયા દુકાને 2:30 વાગે જ વયા જાય. અને મેં જો થોડું કામ હતું ભંજવારીને કાઢવાનું એવું કરી નાખ્યું. અને હવે સુધારવાના છે મરચાં. અને મરચાં છે ને આથવા છે મારે, એટલે સુધારવાના છે. આથેલા મરચાં કરવાના છે. અને એકવાર છે ને દે કાકી મરચાં આથા થાય ને ઘેરે જ એનું રાયતું બનાવ્યું હતું. તો રુદુન પપ્પાને બહુ ભાવ્યું હતું. એ કે મારે એવું ખાવું છે, એટલે મેં કોઈ દી બનાવ્યું નથી, એટલે મેં દે કાકીને કીધું તમે બનાવી દેજો. તો એને કીધું તું મરચાં સુધારીને રાખતા, હું બનાવી દઉં ફટાફટ. તો એની ઘેરે બનાવે છે ને, હું ત્યાં મરચાં સુધારી નાખું. એટલે પછી દે કાકી લઈ આવે ને એટલે સીધવામાં નાખવાનું જ રહે. અને અમે ઓલા તૈયાર પેકેટ કરતાં ઘેરે બનાવીને એને મસ્ત થાય, મજા આવે ખાવાની. શિયાળો છે એટલે આવું તીખું ને એવું બધું ખાવાની મજા આવે. કાંઈ નહીં, હાલો તો હું છે ને મરચાં સુધારી નાખું. તો જો મરચાં મેં સુધારી નાખ્યા છે, અને આમાં મેં લીંબુ નાખી દીધું હતું. એટલે ઘડીક લીંબુમાં આને પલળવા દેવા પડે. એટલે પછી લીંબુ મેં જો આમાં વાટકામાં રસ કાઢી લીધો છે પાછો. અને હવે આમાં બધા મસાલા નાખવાના છે. ધાણા, જીરું, મરચાં હોય એ પ્રમાણે બધું નાખવાનું. અને થોડીક હળદર, અને ચટણી તો બહુ નથી નાખવી, મરચાં તીખા છે એટલે. મીઠું નાખું જોઈએ, કારણ કે મસાલો બનાવ્યો ને ઘેરે બનાવેલો છે, એટલે એમાં મીઠું ન હોય, નાખ્યું ન હોય ને એટલે. અને હવે થોડુંક તેલ, હવે છે ને બધું હલાવી નાખું. મસાલામાં બધું ભળી જાય મસાલો. આથી તો છે ને મેં સુધારે ને તો મારા હાથ બળે છે, બહુ તીખા છે, એટલે ચમચીથી હલાવી નાખું. હવે ખાલી રાયતું ઘેરે જે બનાવ્યું છે ને એ નાખવાનું છે. એટલે લસણ હલાવી નાખું ને. એ નહીં આજ નથી લેવું કાંઈ પપ્પા, નહીં. હા તો જો બધું મિક્સ કરી નાખ્યું. રાયતું જો આ બનાવ્યું. જો આમાં મેથી છે, પછી વરિયાળી છે, રાઈ છે, બધું શેકીને મિક્સરમાં ક્રશ કરેલું છે. જો
બધું આમ નાખી દઉં જોઈ પ્રમાણે. પાછું હલાવી નાખું. અને છે ને સંભારો આપણે હોય ન હોય તો મરચાં હોય ને તો ખાવા થાય એટલે મને બહુ ભાવે ને રુદુને એવું રુદને પપ્પાને બહુ ભાવે અને મારા પપ્પાને ભાવે એટલે થોડાક હોય તો ખાવા થાય. તો જુઓ નાખી દીધું છે. થોડુંક એમ લાગે કે થોડુંક બધું નાખી દઉં. પાછું થોડુંક નાખી દઉં. તો હવે નહીં નાખ પડે થઈ ગયું. હવે પાછો છે ને લીંબુનો રસ જે કાઢ્યો હતો ને એ બધું નાખ દઉં. લસણ મસાલો બધો એનો બેસી જાય સ્વાદ મસાલાનો લીંબુ બધું જરાક ચાકી લઉં બોરો એટલે જો મીઠું કંઈ ઘટતું હોય. કંઈ ઘટતું તો નથી. હવે આને એક છે ને આપણા એક નાના ગોટામાં ભરી લેવું એટલે ઉપાધિ નહીં. હવે તો આપણા આથેલા મરચાં તૈયાર છે. જુઓ તો જો મરચાં છે ને અથાઈ ગયા છે. જુઓ સરસ મજાના. આમાં ખાંડે નખાય પણ મેં ખાંડ નથી નાખી. પપ્પાને ખાવા હોય ને એટલે પપ્પાને ડાયાબિટીસ છે એટલે એ ગળ્યું ન ખાય એટલે મેં ખાંડ નથી નાખી. તો જો હું તો કંઈક આવી રીતે બનાવું. તમે કોઈ દી જો ઘરે મસાલો બનાવીને ન બનાવ્યો હોય તો ટ્રાય કરજો. બહુ મસ્ત બનશે. ખાવાની મજા આવશે. તો હાઈના 6:30 વાગી ગયા છે અને જો દી આથમી ગયો છે. આજ તો મોડો દી આથમો. હમણાં છે ને 2 દિવસથી તડકો નીકળે છે ને એટલે મોડું અંધારું થશે. ને જો મેં હાઈની રસોઈમાં મેથીની ભાજી બનાવી નાખી છે લોટવાળી. અને આ પપ્પાની ખાંડ વગરની કાઢી છે ને આમાં મેં 2 દાણા ખાંડ નાખી છે એટલે. તો જો ભાજી તો બની ગઈ છે અને હવે રોટલી ને રોટલા બનાવવાના છે. અને રુદની જો અહીંયા દાદા પાસે રમે છે. આમ કે પેલા મોઢા મારે ચોકલેટ ખાઈશ બેઠું બેઠું. એ શું કરે? લાય મને એક દે ને. એક 2 નીકળે એમાં એક તો દે. કા હે દે લાય. જો મારું તો ડાયો છે મને આખરી દે એક ચોકલેટ લાય. જો કેવો નચવે તો દે એક તો દે. મારા ખાલી બેઠી જાય. હે તો મારી ક્યાંથી લઈ આવું? મારા પૈસા નથી. પૈસા દે તું લાય તો લઈ આવું. તું દે. દાદા પાસે નથી પૈસા. તાર પાસે હોય તો દે. ખીચું નથી. આ રહ્યું ખીચું. આ પેન્ટમાં તો છે. દે લાય. ગાંડો હે માસીને ફોન કરવો તો શું કરવું? હા રુદુને છે ને માસીને ફોન કરવો છે ને માસી સાંભળી છે કા. તો માસી વિડીયો હે આમ જો હું બોલ હું બે જા પડી જાય એમ કરી આખરી પડ્યો તો ને એમ પડી. હું કે હોટેલમાં 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને મનોજય આવી ગયા છે દુકાનેથી. અને જો બેઠા માવો ચોરે છે. રુદુ ફોન જોઈ છે અને મનોજ છે ને 9 વાગે આવે સાંજે એટલે અમારે છે ને જમવામાં થોડુંક મોડું થઈ જાય ને કામ કરીને ખાઈ પીને નવરી થાવ તો 10 વાગી જાય. એટલે જો હવે તો કાંઈ કામ છે નહીં. સાંજે સહેલું કામ હોય જમીને વાસણ ઉટકવાનું તો એ બધું થઈ ગયું છે. અને આને કાંઈ કામ ન હોય. જો હુતા ફોન જોવાનો રુદુભાઈને. અને આ મનોજને આવીને ખાવાનું ને ખાઈને માવો ખાવાનો. હે મુખવાસ છે. મુખવાસ વગર ન હાલે કા. તો હવે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું.
વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળશું હવે કાલે નવા વિડીયોમાં, તો ત્યાં સુધી આવજો.